બોલો દેરાણી આજે શું જમાડવાના છો? બોલો બોલો રવિવારે શું મળશે? શું જમાડવાના છો? રીંગણનો ઓળો. દોસ્તો જો આ બાજુ રીંગણ શેકાઈ ગયા અને રીંગણનો ઓળો ક્રશ કરી નાખ્યો છે. હમણાં બનશે, વઘાર કરશે. અને આ સાઈડ બીજું શાક કયું બને છે? ભીંડાનું શાક બને છે. દોસ્તો ભીંડાનું શાક કોને વધારે ભાવે? દેવું માટે. દેવુંને બહુ ભાવે દોસ્તો. અને બીજું હા ખાસ કે ભાઈબંધ મિત્રો કહે છે કે તમે હેતલકુમાર રીંગણ બહુ ખાઓ છો, તમારા ઘરે રીંગણનું શાક બહુ બને. પણ દોસ્તો આ ગામડાના દવા વગરના રીંગણ છે એટલા માટે ખાઈએ છીએ, મજા આવે છે. કોઈ વાર ફોડવાનું શાક બનાવીએ, કોઈ વાર રીંગણનો ઓળો કરીએ અને કોઈ વાર છે ને આખા ભરેલ રીંગણનું શાક બનાવીએ, મજા આવે છે. અને બીજું તમે કંઈક કહેતા હતા બા, શું કહેતા હતા? રવિવારે મંગળવારે નો બનાવવાનો, ઓળો નો બનાવે. હા પણ આ તમારે નો આલે ને તે બનાવવો પડે ભાઈ. એવું હોય દેરાણી? હે પહેલાના લોકો કહેતા એવું. હા દોસ્તો, આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટના માધ્યમથી જણાવજો, જેથી કરીને હવે નહીં હું ના પાડીશ તમને. તમે તો ના પાડતા હતા પણ મેં કીધું બનાવો ને. રીંગણ સરસ મજાના ગામડેથી આવ્યા છે તો ઓળો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.